હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલમાં. આશા છે બધા મજામાં હશો. આજે એક સારા સમાચાર કહી શકું, ગુડ ન્યૂઝ કહી શકું તમારા લોકો માટે. કેનેડાના જે ઓફિશિયલ સ્ટડીનો ટાઈમ હતો, સ્ટડી વિઝા પ્રોસેસનો એટલે કે સ્ટડી પરમિટનો, એ ઘટાડી દેવામાં આવ્યો છે. એટલે કે તમને લોકોને હવે જલ્દી વિઝા મળી શકે છે. તમારા જે વેઇટિંગ ટાઈમ હતો એ ઓછો થઈ શકે એમ છે. આજના વિડીયોની અંદર આપણે આની અંદર ડિટેલની અંદર હું તમને વાત કરીશ. ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. હવે તો કે કેનેડાની જે પ્રોસેસિંગ ટાઈમ છે, વિઝા પ્રોસેસિંગ ટાઈમ, એ અલગ અલગ વિઝા પ્રમાણે અલગ અલગ પ્રોસેસિંગ ટાઈમ લાગતો હોય છે, જેની અંદર અમુક ચેન્જીસો આવ્યા છે. રિસન્ટલી આમાં છેલ્લા લગભગ 6 મહિનાથી વધારે પડતા ચેન્જીસ થઈ રહ્યા છે. પહેલાં એવું હતું કે વર્ષ 6 મહિને એક વખત ચેન્જીસ થતા હતા. આની અંદર બધી કેટેગરીઝને ઇન્ક્લુડ કરવામાં આવતી હોય છે. નોર્મલી આની અંદર વિઝિટર વિઝા હોય, સુપર વિઝા હોય, વર્ક પરમિટના વિઝા હોય, સ્ટડીના વિઝા હોય, આ રીતના વિઝા પ્રોસેસિંગ ટાઈમની વાત હોતી. આજે આપણે ડિટેલની અંદર વાત કરીએ, જેની અંદર આમાં સૌથી સારામાં સારી વાત એ છે કે જે સ્ટુડન્ટ વિઝા જે પ્રોસેસ છે એ પ્રોસેસને સૌથી ઓછો ટાઈમ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને લગભગ 1 મહિનાની અંદર હવે તમારા હાથમાં સ્ટડીના વિઝા એપ્લાય કરશો તો ડિસિઝન તમારા હાથમાં IRCCનું આવી જશે. નોર્મલી પહેલાં જે સ્ટુડન્ટ વિઝા પ્રોસેસનો ટાઈમિંગ લાગતો હતો એ લગભગ 10-12 વીક હતો, ત્યાંથી લગભગ ઘટાડીને 8 કે 9 વીકનો કરી દેવામાં આવ્યો હતો. અને રિસન્ટલી જે અપડેટ આવી છે એ પ્રમાણે આજથી કદાચ 5 કે 10-15 દિવસ પહેલાંની વાત કરું તો 5 વીકની આવી હતી કે 5 વીકનો પ્રોસેસ ટાઈમ હશે. હવે એને ઘટાડીને 4 વીકનો પ્રોસેસ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. 4 વીક એટલે એવું કહી શકો કે લગભગ તમે જ્યારે બી સ્ટડી પરમિટ એપ્લાય કરો છો તો તમારા હાથમાં IRCCનું ડિસિઝન જે છે એ 1 મહિનાની અંદર આવી જાય. નોર્મલી કોમેન્ટમાં બી અમને ઘણી વખત ક્લાયન્ટના ક્વેશ્ચન્સ આવતા હોય છે કે સ્ટડી વિઝા એપ્લાય કર્યા પછી કેટલા ટાઈમમાં આવે છે. હા, આ ઓફિશિયલ ટાઈમ્સ હોય છે જે હું તમને વાત કરું છું. નેચરલ એક સારી વસ્તુ, ગુડ ન્યૂઝ એ કહી શકાય કે અત્યારે જે વિઝા રિલીઝ થઈ રહ્યા છે, જે સ્ટુડન્ટના વિઝા આવી રહ્યા છે, એ લગભગ 15 ડેઝની અંદર, મિનિમમ 15 ડેઝ લેતા હોય છે. 10 to 15 ડેઝમાં વિઝાનું ડિસિઝન રિસીવ થઈ જાય છે. અને બહુ સારો ટ્રેન્ડ ચાલે છે સ્ટડી વિઝાની અંદર. જો પ્રોફાઇલ પ્રોપર ચેક કરે ને PL લેટર સાથે મૂકેલી પ્રોફાઇલની અંદર 90% વિઝા જે છે એ રિલીઝ થઈ રહ્યા છે. તો એક બહુ સારી વાત કહેવાય. જે બી વિદ્યાર્થીઓ પોતાનું સપનું લઈને બેઠા છે અબ્રોડ ભણવા જવાનું, એ લોકો માટે બહુ સારી વાત કહેવાય. હવે તો કે આપણે એક ડિટેલની અંદર બીજા વિઝિટર વિઝાનો પ્રોસેસ ટાઈમ જાણી લઈએ. વિઝિટર વિઝાની અંદર નોર્મલી હું તમને વાત કરું કે જે 46 ડેઝ ઓફિશિયલ વર્કિંગ ડેઝ જે ચાલતા હતા એનો ઓફિશિયલ ટાઈમ, એને 51 એટલે કે 5 દિવસનો વધારો કરી અને એમની અંદર ચેન્જ કરવામાં આવ્યો છે. એમાં થોડું લેટ ડિસિઝન આવશે એવી એક ઇન્ફોર્મેશન આવી રહી છે. સુપર વિઝાની અંદર વાત કરું તો પહેલાં 53 ડેઝની અંદર રિઝલ્ટ આવતો હતો. અત્યારના કેસની અંદર જે નવું ડિસિઝન આવ્યું છે એ પ્રમાણે 6 કે 7 દિવસ વધારી 59 ડેઝની અંદર ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. હવે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે સુપર વિઝા અને વિઝિટર વિઝામાં શું ડિફરન્સ હોય છે. તો એક બહુ સરળ અને સીધી લેંગ્વેજની અંદર બહુ નાની વાતમાં ફટાફટ તમને સમજાવી દઉં. સુપર વિઝા અને વિઝિટર વિઝાના ડિફરન્ટ બેનિફિટ્સ હોય છે, જેમાં વિઝિટર વિઝા કરતાં સારા બેનિફિટ્સ સુપર વિઝામાં મળતા હોય છે. સુપર વિઝા ઓનલી તમારું જો બાળક ત્યાં આગળ PR અથવા સિટીઝન હોય તો એમના પેરેન્ટ્સને કરી શકતું હોય છે. સુપર વિઝાની અંદર જે પેરેન્ટ્સ, મા બાપ એમના બાળકોને મળવા જાય એ એપ્રોક્સિમેટલી 5 વર્ષ કન્ટિન્યુઅસલી ત્યાં એમને સ્ટે જો કરવો હોય તો સ્ટે બેકના ઓપ્શન્સ એમને મળતા હોય છે. આ બધી વસ્તુઓ વિઝિટર વિઝામાં નથી હોતી. વિઝિટર વિઝા જે 10 વર્ષના હોય છે એમાં કન્ટિન્યુઅસલી સ્ટે 6 મંથથી લઈને 2 વર્ષ સુધી કરી શકાતો હોય છે, અને ત્યારબાદ તમારે એક એક્ઝિટ મારવી જરૂરી પડતી હોય છે. તો આ બધા બેનિફિટ માટે બી લોકો જેની પાસે ઓપ્શન હોય કે ભાઈ સુપર વિઝાનો ઓપ્શન છે તો સુપર વિઝા જ એપ્લાય કરવા જોઈએ, વિઝિટર વિઝા એપ્લાય ના કરવા જોઈએ. આની સાથે સ્ટડી વિઝાનો ટાઈમ આપણે જાણી લીધો કે ભાઈ 8 થી 9 વીક હતા, એમાંથી 4 કે 5 વીક કરી દેવામાં આવ્યા છે. આ વિઝિટર વિઝાનો કરી દેવામાં આવ્યો છે. નોર્મલી કેનેડાની અંદર જે બી અત્યારના કેસમાં ચેન્જીસ થઈ રહ્યા છે એની અંદર ફોકસની અંદર ટેમ્પરરી પ્રકારના દરેક પ્રકારના વિઝાઓ અત્યારે ઇન્ક્લુડ કરવામાં આવે છે, જેની અંદર સ્પાઉસની ઓપન વર્ક પરમિટ હોય, વિઝિટર વિઝા હોય, સુપર વિઝા હોય, કેનેડાની સ્ટડી વિઝા હોય.
આ બધા પ્રકારના વિઝાના પ્રોસેસિંગ ટાઈમ અને ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુઅસલી અત્યારના કેસમાં ચેન્જ થઈ રહ્યા છે. જે બી અપડેટ અમારી પાસે આવે છે અમે ટ્રાય કરીએ છીએ કે સરળ ભાષાની અંદર તમારી સાથે શેર કરવાની કોશિશ કરીએ છીએ. જો તમારા કોઈ ક્વેશ્ચન છે તમે કોમેન્ટમાં પૂછી શકો છો. જ્યારે બી એના રિગાર્ડિંગ અમારી પાસે માહિતી આવશે અમે ટ્રાય કરશું કે તમારા સુધી પહોંચતી કરી દઈએ. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.